તો સામાન્ય રીતે આપણે બે કારણોથી બદલાતા હોઈએ. વી ચેન્જ ફોર ટુ રીઝન્સ. વન, ઇન્સ્પિરેશન. ટુ, ડેસ્પરેશન. કાં તો પ્રેરણાથી બદલાઈએ છીએ, કાં તો મજબૂરીમાં બદલાઈએ છીએ. પણ જ્યારે સેલ્ફ મોટિવેશનની વાત આવે, અને આ શબ્દ જ્યારે મારા કાને પડ્યો, સેલ્ફ મોટિવેશન, ત્યારે મને એક જ વ્યક્તિ યાદ આવી જેમણે સેલ્ફ મોટિવેશનનો પાયો નાખ્યો. અને હું કહીશ કે જેમણે સ્વયં પ્રેરિત બનવું હોય, સેલ્ફ મોટિવેટેડ બનવું હોય, એમને ફોલો કરવા જોઈએ. એ ઇન્સ્ટા પર નથી, એ કોઈ સોશિયલ મીડિયા પર નથી, પણ એમના આદર્શો, એમના પુસ્તકો, એમના મૂલ્યો, એમની વાતો આજે પણ આપણી સાથે છે. અને એ છે સ્વામી વિવેકાનંદ, જેમણે સૌથી પહેલા સેલ્ફ મોટિવેશનનો પાયો નાખ્યો. અને એમની 3 વાતોમાં, એમના 3 સુવિચારોમાં હું સમગ્ર સેલ્ફ મોટિવેશનને આવરી લઈશ. સૌથી પહેલા એમણે જે કહ્યું એ આપણને બધાને ખબર છે: ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. Arise, awake and do not stop till the goal is reached. તો એમણે 2 શબ્દ વાપર્યા: ઉઠો અને જાગો. આ બંને અલગ ક્રિયાઓ છે. ઉઠવું એ શારીરિક ક્રિયા છે, જાગવું એ આધ્યાત્મિક ઘટના છે. સો અરાઇઝ એન્ડ અવેક. અવેકનિંગ ઇઝ સ્પિરિચ્યુઅલ. પણ મહત્વની વાત છે ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સો ગોલ, મોટિવ. સો ફર્સ્ટ ઇઝ મોટિવ. સેકન્ડ, તમને જાત પર ભરોસો ન હોય ત્યાં સુધી ઈશ્વર પર ભરોસો રાખવો નિરર્થક છે. આ વિવેકાનંદનો સુવિચાર છે. યુ કેનોટ બિલીવ ઇન ગોડ until you believe in yourself. તો બીજો જે શબ્દ છે એ છે બિલીફ. અને ત્રીજી વાત જેમણે કહી કે તમારો ઉદ્ધાર તમારે જાતે જ કરવો પડશે, કોઈ તમને બચાવવા નહીં આવે. નો વન કેન ટીચ યુ, નો વન કેન મેક યુ સ્પિરિચ્યુઅલ, નો વન will come to enlighten you except your own soul and your own experiences. તો ત્રીજી જે વાત એમણે કહી, સ્વાયત્તા, આત્મનિર્ભર, સેલ્ફ સફિશિયન્સી. એટલે ફર્સ્ટ ઓફ ઓલ દેર શુડ બી અ મોટિવ. એક ધ્યેય હોવું જોઈએ, ત્યાં સુધી પહોંચી શકશું એવી બિલીફ હોવી જોઈએ, એવો ભરોસો હોવો જોઈએ જાત પર. અને ત્રીજું, કોઈ મદદે આવે કે ન આવે, આપણે એટલા આત્મનિર્ભર હોવા જોઈએ, એટલા સ્વાયત્ત હોવા જોઈએ, એટલા સેલ્ફ સફિશિયન્ટ હોવા જોઈએ કે આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. નાઉ દેર ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટડી જેની મારે તમને વાત કરવાની છે જ્યારે સેલ્ફ મોટિવેશનની વાત આવે ત્યારે, કે હ્યુમન સાયકોલોજી કઈ રીતે કામ કરે છે અને આપણે કઈ રીતે સેલ્ફ મોટિવેટેડ રહી શકીએ. 1978માં એક બહુ જ સુંદર પ્રયોગ થયો, જેમાં સ્કૂલ એજના બાળકોને, જેમને ચિત્ર દોરવું ગમતું હતું, હુ એન્જોયડ ડ્રોઈંગ, એમને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા, 3 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા. પહેલા ગ્રુપને રિવોર્ડ પ્રોમિસ કરવામાં આવ્યો કે જો તમે ચિત્ર બનાવશો તો તમને ચોકલેટ આપશું, કેડબરી આપશું, કંઈ પણ. વી વિલ ગીવ યુ અ રિવોર્ડ જો તમે ચિત્ર બનાવશો તો. બીજા ગ્રુપને આવો કોઈ વચન આપવામાં ન આવ્યું, કોઈ પ્રોમિસ નહોતું રિવોર્ડનું. પણ એમણે ચિત્ર બનાવી લીધું, પછી એમને રિવોર્ડ આપવામાં આવ્યો, પછી ચોકલેટ આપવામાં આવી, પછી આઈસ્ક્રીમ આપવામાં આવ્યો. જે કંઈ રિવોર્ડ હતો એ અનએક્સપેક્ટેડ હતો. અને ત્રીજું જે ગ્રુપ હતું, એમને કોઈ જ રિવોર્ડ ન આપવામાં આવ્યો, ન પહેલા કે ન પછી. 2 અઠવાડિયા પછી આ જે રિસર્ચર્સ હતા એ જ્યારે આ બાળકોને મળ્યા, સાયલેન્ટલી, ચૂપચાપ તેઓ વર્ગખંડમાં જઈને એમણે અવલોકન કર્યું અને એમણે જોયું કે ગ્રુપ 2 અને ગ્રુપ 3ના બાળકો બહુ ખંતથી ચિત્રકામ કરતા હતા. પણ ગ્રુપ 1ના જે બાળકો હતા એમણે ચિત્રકામ બંધ કરી દીધું. તેઓ ચિત્ર નહોતા દોરતા. તો આવું કેમ થયું? બિકોઝ રિવોર્ડ હેડ ટર્ન્ડ પ્લે ઇન્ટુ વર્ક. તો કેમ આવું થયું? પુરસ્કાર મળવાથી બાળકોનો રસ કેમ ઉડી ગયો? કેમ મોટિવેશન જતું રહ્યું? તો ગ્રુપ 2માં તો એવું ન થયું, એમને પણ પુરસ્કાર મળ્યો. તો એનું કારણ એ હતું કે તેમને પુરસ્કારની અપેક્ષા નહોતી. એમણે ચિત્રકામ કર્યું,
પણ એમને એવી અપેક્ષા નહોતી કે અમને પુરસ્કાર મળવો જોઈએ. પછી જે મળ્યો એ અમે સ્વીકારી લીધો, રાજી થયા. પણ ગ્રુપ 1માં રહેલા બાળકોને રસ ઉડી ગયો, કારણ કે તેમણે પુરસ્કારના પ્રલોભનથી કામ કરેલું. સો દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન રિવોર્ડ એન્ડ ઇન્સેન્ટિવ. તો પુરસ્કારની અપેક્ષા વગર કામ કરીએ છીએ ત્યારે ઇન્ટરનલ મોટિવેશન જળવાઈ રહે છે, અને પુરસ્કારની શરતે કામ કરીએ છીએ તો ઇન્ટરનલ મોટિવેશન જતું રહે છે. એનું કારણ હું તમને હમણાં કહું, બહુ જ રસપ્રદ કારણ છે. તો ઘણીવાર આપણે બાળકોને કહેતા હોઈએ છીએ કે જો આમ કરીશ તો આમ મળશે. જો તારા 10માં કે 12માં આટલા ટકા આવ્યા, 95%, 90%, જે બી ધોરણ સેટ કર્યું હોય, તો તને ફલાણી વસ્તુ મળશે. તો આ લાંબા સમયે આ શરત આધીન પ્રેરણા, જેને આપણે પ્રલોભન કહીએ છીએ, એ લાંબા સમયે બહુ હાનિકારક નીવડે છે. એનું કારણ હું તમને 5 મિનિટ પછી કહું. પણ એટલે જે કેળવણીકારો છે, જે પેરેન્ટિંગના નિષ્ણાત છે, એ લોકો એવું કહે છે કે બાળકો સારું કામ કરે તો એમને પ્રોત્સાહિત કરવા જોઈએ, પોઝિટિવ બિહેવિયર રીઇન્ફોર્સ કરવું જોઈએ, પણ એમને નોન મોનિટરી રિવોર્ડ્સ આપવા જોઈએ, જેમાં ક્યાંય કશું પૈસાની લેવડ દેવડ ન હોય, કોઈ વસ્તુની લેવડ દેવડ ન હોય. કઈ રીતે? તો એમને તાળીઓ પાડીને પણ બિરદાવી શકાય. મને યાદ છે કે અમારી શાળામાં અમે કોઈ સારું કામ કરતા તો બધા તાળીઓ પાડતા સમૂહમાં. ઘરના 5 સભ્યો ભેગા મળીને તાળીઓ પાડે કે બહુ સરસ, જાહેરમાં પ્રશંસા કરે, વખાણ કરે. મહેમાનો આવે ત્યારે આ વાતને ફરીવાર કહેવામાં આવે. એમની સાથે વધુ સમય વિતાવીને કે ચાલ આ તે સરસ કામ કર્યું છે, આપણે ફરવા જઈએ, આંટો મારવા લઈ જઈએ, તને ગાર્ડનમાં લઈ જાઓ. એમને કોઈ ફૂલ આપીને સરસ મજાનું કે લે બેટા સરસ તે કામ કર્યું, અથવા તો એમને ગમતું હોય એવું કશુંક રાંધીને કે તને આ ભાવે છે ને તો આપણે આ બનાવીએ. તો આ બધા નોન મોનિટરી રિવોર્ડ્સ છે. કેમ કેળવણીકારોએ આવું કહ્યું કે મોનિટરી રિવોર્ડ્સ ન આપો? તો એનું કારણ એ છે કે when money is used as an external reward for some activity, the subjects lose intrinsic interest for the activity. જ્યારે રૂપિયા સ્વરૂપે પુરસ્કાર મળે છે ત્યારે ધીમે ધીમે હ્યુમન સાયકોલોજી એવી છે કે તમારી આંતરિક પ્રેરણા છે, ઇન્ટરનલ મોટિવેશન છે, ધીમે ધીમે ચાલ્યું જાય છે. એનો અર્થ એમ નહીં કે એમ્પ્લોઈઝને સેલરી આપવાનું બંધ કરી દઈએ, પણ માત્ર એક્સટર્નલ મોટિવેશન, માત્ર મની. અને આપણે ક્યારે એવું વિચાર્યું છે કે રક્તદાન કરવા પાછળ શું મોટિવેશન હોય લોકોનું? આપણે કેમ ક્યારેય કોઈ રક્તદાન કરે, કોઈ બ્લડ ડોનેટ કરે તો કેમ આપણે રૂપિયા નથી આપતા? વોટ કુડ બી ધ મોટિવેશન? લોકો શું કામ રક્તદાન કરે છે? તો પહેલું છે પરોપકારની ભાવનાથી, સદભાવનાથી, કે પોતાને સંતોષ મળે છે કે મેં એક સારું કામ કર્યું, કોકની મદદ કરી. કોમન્સ મોટિવેશન. બીજું જે હોય છે એ પ્રશસ્તિ માટે. ઘણા એવા હોય છે કે જે ઇન્સ્ટામાં, ફેસબુકમાં સ્ટોરી મૂકે કે 50મી વાર કર્યું, 75મી વાર કર્યું, એનોય વાંધો નથી. ભલે પ્રશસ્તિ માટે, ભલે બીજાને પ્રેરણા આપવા માટે, પણ લોકો સારું કામ તો કરે છે. ત્રીજું કારણ હોઈ શકે સોશિયલ પ્રેશર, કે ભાઈ અમારી કંપનીમાંથી 5 જણ કરે છે, 10 જણ કરે તો મારે કરવું જોઈએ, અમારા ઘરમાંથી 3 જણ કરે છે તો મારે કરવું જોઈએ. ભલે કોઈકનાથી પ્રેરાઈને, પ્રેશરમાં આવીને. એક છે પ્રલોભન. કેટલાક એવા પણ એટલા માટે પણ બ્લડ ડોનેટ કરતા હોય છે કે મફતમાં બ્લડ ચેક થઈ જાય, કંઈક હશે તો લોકો ફોન કરશે ને. એન્ડ લાસ્ટ મોટિવેશન કુડ બી ઓફિસમાંથી રજા મળે. મને યાદ છે કે હું નાનો હતો ત્યારે હું મારી મમ્મીને એમ કહેતો, મારી મમ્મી બેંકમાં હતા, તો મમ્મી અવારનવાર બ્લડ ડોનેટ કરે ને જે દિવસે બ્લડ ડોનેટ કરે સીધી ઘરે આવી જાય, પછી બેંકે નહીં જવાનું. તો એને એવું કહેતો કે તું રોજ બ્લડ ડોનેટ કર ને તો રોજ રજા મળે. તો આપણે ક્યારે એવું વિચાર્યું છે કે બ્લડ ડોનર્સને રોકડ પુરસ્કાર કેમ નથી અપાતો? વેલ, ધેર કુડ બી 2 રીઝન્સ. એક તો લીગલ ફેક્ટર છે કે આપણે લોહી વેચી ન શકીએ, કોઈ પણ હ્યુમન બોડી પાર્ટ કે બોડી પ્રોડક્ટ આપણે ડાયરેક્ટલી વેચી ન શકીએ.